રાજ્યમાં આજે 204 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ, 7 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ. દુકાનનું શટર ખોલવા જતા ખેડામાં વીજ કરંટથી 3 લોકોના મોત, એક વ્યક્તિનો બચાવ, માતા પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક. બનાસકાંઠામાં કેનાલમાં ભ્રષ્ટાચારના આરોપ, ખેડૂતોએ રામધૂન બોલાવી કામગીરી અટકાવી, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ. નીટ કૌભાંડમાં સીબીઆઈની તપાસ તેજ, જય જલારામ સ્કૂલના ચેરમેનને રિમાન્ડ માટે કરવામાં આવશે કોર્ટમાં રજૂ, ટીમ અમદાવાદ જવા રવાના. આવતીકાલથી શરૂ થશે ગુજરાત વિદ્યાપીઠનું શૈક્ષણિક સત્ર. ચાલુ વર્ષે 1200 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે પ્રવેશ. પ્રથમવાર 2 પાળીમાં કોલેજ ચલાવવાનો નિર્ણય.